જય માતાજી, જય મસ્તારામ બાપા. શિયાળ અમીર ન્યુ વ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો મજામાં છે. તો મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ ઝાંઝમેર. તો અત્યારે આપણે છીએ જે ઝાંઝમેર થી રાજપરા ગોપનાથ રસ્તા પર છીએ અને મિત્રો જુઓ અહીંયા મસ્તરમ ધરા જવાનો અહીંયા મેન ગેટ છે. મિત્રો જુઓ તમે. તો જો મિત્રો અત્યારે મસ્તરમ ધારા એમ કહેવાય કે રામકથાની તૈયારી થઈ ચૂકી છે મિત્રો. તો અત્યારે ફૂલ તડામાર તૈયારી થઈ ચૂકી છે. અને જો મિત્રો આપણે જયારે પહેલી વખત આવ્યા ત્યારે આટલી બધી તૈયારી નહોતી, પણ આખલે મિત્રો જુઓ આ ચેક મસ્તરમ ધારા જવાનો ગેટ છે, ત્યાંથી છેક મસ્તરમ ધારા સુધી જુઓ મિત્રો રસ્તાની બંને સાઈડ જુઓ તમે આવી કલરની ધજાઓ લગાવવામાં આવેલી છે. જુઓ મિત્રો 1 કિલોમીટર જેટલી આ રસ્તો છે. તો રસ્તાની બંને સાઈડ જુઓ મિત્રો ધજાઈઓ લગાવવામાં આવી છે. કલરની લાલ, લીલી, પીળી, સફેદ આવી બધી ધજાઈઓ લગાવવામાં આવી છે. અને જુઓ મિત્રો આ છે મસ્તરમ ધારા જવાનો ગેટ છે મિત્રો. તો આ શેખ સુધી આપણે જવાનું છે મસ્તરમ ધારા. તો અને ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા હો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો આપણે જઈ મસ્તરમ ધારા. હાલો તો મિત્રો આપણે પગી જશે મસ્તરમ ધારા ધામ. અને મસ્તરમ ધારા ધામે આવી એટલે મિત્રો મસ્તરમ બાપાના દર્શન તો કરવા જ પડે, અને તમને પણ દર્શન કરાવી દો મસ્તરમ બાપાના. તો ચાલો આપણે પેલા જઈ દર્શન કરવા. તો જો મિત્રો અહીંયા અત્યારે શું કહેવાય કે રામકથા છે, અને રામકથાની જો મિત્રો ફૂલ તડામાર તૈયારી અત્યારે થઈ ચૂકી છે. અને અહીંયા જો મિત્રો અત્યારે જેમ કહેવાય કે મસ્તરમ બાપાના દર્શન કરવા જવાનો જ્યાં રસ્તો છે એ મેન ગેટ અહીંયા શણગારવામાં આવે છે. અને જો અહીંયા બધું શણગારવાનું કામકાજ ચાલુ છે. તો જો અહીંયા બધું શણગારે છે. આ છે મેન ગેટ. અને જુઓ મિત્રો અહીંયા બાજુમાં જો અહીંયા બધા ફૂલ ને એવું બધું ડેકોરેશન પડ્યું છે. આ બધું ફિટ કરવાનું છે, ગોઠવવાનું છે. અને હજી બધું ફિટિંગ કામ ચાલુ પણ છે જુઓ તમે મિત્રો. અને અત્યારે ઘણું ખરું કામ ફિટિંગ થઈ ગયું છે, અને હજી થોડું જાજુ બાકી છે, એ બધું ફિટિંગ કરે છે. તો જો મિત્રો આ સરસ મજાનો એવો ગેટ બનાવેલો છે. જુઓ મિત્રો સરસ મજાનો અહીંયા મસ્તરમ બાપાના દર્શન કરવા જવાનો રસ્તો છે, એ રસ્તો શણગારવામાં આવેલો છે. જુઓ મિત્રો અને આજે બધા છે એ બધું શણગારે છે. જુઓ મિત્રો અને આ જે મેન ગેટ છે એ બધો લેટ ડેકોરેશન શણગારવામાં આવેલો છે. મિત્રો જુઓ તમે આ બધું લેટ ડેકોરેશન હજી કામકાજ ચાલુ છે. જો મિત્રો સરસ મજાનો એવો લેટ ડેકોરેશન છે. તો જો આ બધું ગોઠવી દીધું છે અને સરસ મજાનો ડેકોરેશન કર્યું છે. જુઓ તમે. અને મિત્રો અત્યારે આપણે દિવસમાં આવ્યા એટલે એટલો બધો તમને લેટ ડેકોરેશન નો નજારો છે એટલે દિવસે ન દેખાય, પણ જ્યારે રાત્રિમાં આવીએ ત્યારે મિત્રો બહુ મસ્ત મજાનો લેટ ડેકોરેશન છે. એટલે તમે પણ ક્યારેક રાતમાં અહીંયા આવજો મસ્તરમ ધારા દર્શન કરવા મિત્રો. અને જુઓ મિત્રો અહીંયા સરસ મજાને એવું અહીંયા મસ્તરમ બાપાએ પણ જો ગોઠવી દીધું છે. જ્યારે આપણે પહેલી વખત આવ્યા ત્યારે એટલું બધું તૈયારી નહોતી, પણ આખલે ફૂલ તૈયારી છે મિત્રો. જુઓ તમે સરસ મજાને એવું અહીંયા ગોઠવી દીધું છે. તો જો મિત્રો અહીંયા સરસ મજાનો એવો શણગાર કરવામાં આવ્યો છે. અને જો મિત્રો આ જે અહીંયા ઝાડવા છે એ બધા ઝાડવાને પણ જો બધે કલર કામ થઈ ગયું છે, બધે કલર કરવામાં આવ્યો છે. તો આવું સરસ મજાનું શણગારી દીધું છે. અને જો મિત્રો હજી પણ આમાં બધે જો આ ઝાડવામાં બધે લેટ ડેકોરેશન શણગારવાનું કામકાજ ચાલુ છે. તો જો બધા અહીંયા શણગારે છે. હજી જો આમાં બધે લેટ ડેકોરેશન ગોઠવે છે. જે આમાં આજુબાજુમાં જે ઝાડવાનું બધું છે એમાં બધું સિરિયલ લેટ ડેકોરેશન એવું ગોઠવે છે. તો જો મિત્રો અહીંયા અત્યારે લેટ ડેકોરેશન નું કામકાજ ચાલુ છે. જો તમે સરસ મજાનું અહીંયા લેટ ડેકોરેશન કરે છે. અને જો મિત્રો આ જે લેટ ડેકોરેશન વાળા ભાઈ છે એ ઠેઠ ભાવનગર થી મિત્રો અહીંયા આવેલા છે લેટ ડેકોરેશન નું ફિટ કરવા માટે. જો તો અહીંયા જો અત્યારે સરસ મજાનું લેટ ડેકોરેશન કરે છે. અને ભાઈ તમે તમારું પોતાનું લેટ ડેકોરેશન લઈને આવેલા છો? હા જો ભાઈ ઠેઠ ભાવનગર થી અહીંયા પોતાનું લેટ ડેકોરેશન લઈને અને સેવામાં આવે છે. હા
તો મિત્રો જેમ કહેવાય કે મસ્તારામ બાપાની સમાધિ મંદિર છે, ત્યાં તમને જે બધી તૈયારી છે એ બધું બતાવી દીધું છે. અને હવે આપણે જવાનું છે જ્યાં કથા ડોમ છે ત્યાં. તો ત્યાંની બધી કેવી તૈયારી છે એ બધું તમને બતાવવાનું છે, એટલે વિડીયોમાં ઠેઠ સુધી જોડાયેલા. તો ચાલો મિત્રો હવે આપણે જઈ કથા ડોમ તરફ. તો જો મિત્રો આ છે કથા ડોમ તરફ જવાનો રસ્તો. તો જો મિત્રો આમાં બધે કલર કામ બધું થઈ ગયું છે અને સરસ મજાના એવો કલર કામ કરવામાં આવ્યું છે. ને જો મિત્રો અત્યારે આ બધી પૂર્વ તૈયારી થઈ ચૂકી છે. તો જો અત્યારે જે કથા મંડપ છે એ બધા તૈયાર થઈ ચૂક્યો છે જો. અને બાજુમાં પણ મંડપ નખાઈ ગયા છે જો તમે સરસ મજાના એવા. તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ કથા મંડપમાં. તો જો મિત્રો અહીંયા અત્યારે સરસ મજાને એવું શણગારવાનું કામ ચાલુ છે. દરવાજો બનાવે છે જો તમે. ને કથા ડોમ તૈયાર થઈ ગયો છે અને જો અહીંયા દરવાજો અત્યારે બનાવે છે. સરસ મજાનો દરવાજાનું કામકાજ બધું ચાલુ છે. જો ફૂલ ડેકોરેશન એવું બધું શણગારે છે જો તમે. તો જ્યાં બધા સેવકો છે એ બધા જો અહીંયા ફૂલ ડેકોરેશન નું કામ કરે છે. જો સરસ રીતે શણગારે છે જો. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ વ્યાસપીઠ તરફ. તો જો મિત્રો આ છે વ્યાસપીઠ તરફ જવાનો રસ્તો. અને જો મિત્રો બંને બાજુ જગ્યા છે અને આ વચ્ચે જવાનો રસ્તો છે વ્યાસપીઠ તરફ માટે. એટલે એક બાજુ બહેનો બેસે અને એક બાજુ ભાઈઓ બેસે એ રીતની અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે. અને જો મિત્રો સરસ મજાનો એવો રસ્તો છે. અને વ્યાસપીઠ પણ અત્યારે તૈયાર થઈ ચૂકી છે અને વ્યાસપીઠનું પણ કામકાજ હજી બધું ચાલુ છે જો તમે. ને સરસ મજાનું એવું અહીંયા આયોજન છે મિત્રો રામકથાનું. અને હજી વ્યાસપીઠ હજી હાવ બધી કમ્પ્લીટ નથી થઈ, પણ થઈ જશે હવે ટૂંક સમયની અંદર. કારણ કે અત્યારે ફૂલ જોશમાં અત્યારે કામ બધું તડામાર થઈ રહ્યું છે. તો જુઓ મિત્રો આ છે વ્યાસપીઠ જુઓ તમે. તો આમાં બધે કામકાજ ચાલુ જ છે જો વ્યાસપીઠ ગોઠવવાનું. અને અહીંયા જો મિત્રો આ બધું વ્યાસપીઠમાં બધું ગોઠવવાનું છે. જે ફૂલદાન ડેકોરેશન છે એ બધું ગોઠવવાનું કામકાજ ચાલુ છે જુઓ તમે. અહીંયા જો મિત્રો જે વીઆઈપી લોકો આવે છે એની માટે બેસવા માટેના સોફા છે જુઓ મિત્રો. આ જે વીઆઈપી લોકો આવશે એની માટે આ બેસવા માટેના સોફા છે. અહીંયા બધા આગળ સોફા ગોઠવવામાં આવે છે. અને ત્યારબાદ ખોડેસું પણ આવેલું છે જુઓ તમે. તો ખોડેસું છે. અને પછીના જે બધા જે કથા રસપાન કરવા મિત્રો જે ભાવિ ભક્તો આવે એ લોકોને આમાં નીચે બેહીન કથા રસપાન કરવાનું. અને આ મિત્રો આ જે કથા ડોમ છે એ આખા ડોમની અંદર જેમ કહેવાય કે ગાયના છાણની ગાર કરવામાં આવેલી છે મિત્રો આખા ડોમની અંદર. અને ઉપર પછી આ કાર્પેટ પાથરવામાં આવેલું છે. જો મિત્રો આ સરસ મજાનું આવું છે જુઓ તમે. તો મિત્રો આ તો મસ્તરમ ધારા કહેવાય કે રામકથાની પૂર્વ તૈયારીનો વિડીયો હતો મિત્રો. અને મિત્રો આજ ઘણી ખરી તૈયારી થઈ ચૂકી છે. અને જે કાંઈ આજ તૈયારી બાકી છે એ મિત્રો આજ રાત સુધીમાં તૈયારી બધી થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય સવાર સુધીમાં તૈયારી. અને કાલમાં છે પોથી યાત્રા. એટલે મિત્રો જે ઝાંઝમેર ગામથી મસ્તરમ ધારા પોથી યાત્રા નીકળવાની છે સાંજના 3 વાગ્યા પછી મિત્રો. તો પોથી યાત્રા છે કાલમાં. તો દરેક ભાવિ ભક્તો પોથી યાત્રામાં જોડાજો અને બધા સાથ સહકાર આપજો. તો બસ મિત્રો હવે આપણે વિડીયોને અહીં એન્ડ કરવાનો છે. તો બસ કાલે મળશું પોથી યાત્રામાં. ત્યાં સુધી આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જય મસ્તારામ બાપા.